સુરતમાં 11 મહિનાથી 10 લાખની માંસ માંગવામાં ગુનામાં નાસ્તા પડતા ઉત્તરાયણ પોલીસ મથકના પીએસઆઈ ડીકે ચોસલાને આખરે વડોદરા ખાતેથી વડોદરા એસીબીની ટીમે છટકું ગોઠવી ઝડપી પાડ્યો હતો। એસીબી પાસેથી મળતી માહિતી મુજબ સુરતના એક જાગૃત નાગરિકે ઉત્તરાયણ પોલીસ મથકના પીએસઆઈ ડીકે ચોસલા દ્વારા 10 લાખ રૂપિયાની લાંચ માંગી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી। ત્યાં ફરિયાદ મુજબ ફરિયાદીના મિત્ર વિરુદ્ધ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં એક જાણવાજોગ અરજી થઈ હતી। જે અરજીના તપાસ કામે ફરિયાદી ઉત્તરાયણ પોલીસના પીએસઆઈ ડીકે ચોસલા દ્વારા ગત તારીખ 12/9/2023 રોજ પોલીસ સ્ટેશન બોલાવી દાખલ થયેલા જાણવા જોગ અંગે નિવેદન લેવડાવ્યું હતું। અરજીના નામે નિવેદન લીધા બાદ પીએસઆઈ દ્વારા પોતાનું નિવેદન લેવડાવ્યું હતું। અરજીના સામે નિવેદન લીધા બાદ પીએસઆઈ દ્વારા પોતાની પાસે રહેલા એપલ આઈફોન 14 જમામાં લઈ લીધો હતો। ત્યારબાદ ગઈ તારીખ 19/9/2023 રોજ ફરી પીએસઆઈ ચોસલાએ મળતા ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ખાતે બોણવા બોલાવ્યો હતો। ત્યારે 10 લાખ રૂપિયાની લાંચ માંગી હતી। ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા વધુમાં જણાવ્યું હતું કે ઉત્તરાયણ પોલીસ મથકના પીએસઆઈ ચોસલાએ ગત 21/9/2023 રોજ ફરી બોલાવીને જણાવ્યું હતું કે આ ગુનાની તપાસમાં તેમજ બીજા કોઈ ગુના દાખલ થવામાંથી બચવું હોય તો 10 લાખ આપવા પડશે। ગત સપ્ટેમ્બર 2023 એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ મળેલી કે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સબ ઇન્સ્પેક્ટર ડીકે ચોસલા જેઓએ પોતાના બે અન્ય વચેટિયા પ્રજાજનો મારફતે એક જાણવાજોગની તેઓ ઇન્વેસ્ટિગેશન કરી રહેલ હતા। એ જાણવાજોગના કામે તેઓએ આ કામે ફરિયાદી પાસેથી રૂપિયા 10 લાખની લાંચની માગણી કરેલી અને તેઓના બે અન્ય પ્રજાજનો મારફતે એ લાંચની રકમ સ્વીકારાયેલી અને તેઓ ફરાર હતા, જેઓને ગત રોજ એસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની તપાસ ચાલી રહેલી છે। મામલો જાણવાજોગની એક તપાસ કરી રહેલ હતા અને તેઓએ ફરિયાદી પાસેથી તેઓ વિરુદ્ધ કોઈ અન્ય એક્શન નહીં લેવાના અવેજ પેટે રૂપિયા 10 લાખની માગણી કરી અને સ્વીકારેલા। અગાઉ બે આરોપી પકડાયેલા, એક પિયુષ રોય અને નિલેશ કસોટિયા નામના બે પ્રજાજનની અગાઉ અટકાયત થયેલી હતી અને ગતરોજ ડીકે ચોસલા જેઓ ફરાર હતા તેઓને પકડેલ છે। સર, આપણે જે આરોપી છે એના કેટલા પગાર ધોરણ છે અને હવે કઈ રીતે તપાસ કરાશે? હાલનો એમનો 54,000 રૂપિયા પગાર છે અને આગળ જે પુરાવાઓ મળશે એ પુરાવાઓ આધારિત એસીબીની જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે એ મુજબ આગળ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે। હા, એ બી જો કોઈ એવા પુરાવા પડશે તો એ પણ તપાસ થશે। પીએસઆઈ ડીકે ચોસલાને લાંચના નાણાં આપવા ઈચ્છતા ન હોવાથી એસીબીમાં ફરિયાદ કરી હતી। એસીબીમાં પીએસઆઈ માંગેલી લાંચની ફરિયાદને આધારે વડોદરા એસીબી ટીમે આજ રોજ લાંચ સામે છટકાવવાનું આયોજન કર્યું હતું। આ દરમિયાન ફરિયાદીએ 10 લાખ રૂપિયા લઈને આવ્યો હતો। ત્યારે પીએસઆઈ નિલેશ ભરવાડ અને પિયુષ રોય નામના બે વચેટિયા રૂપિયા લેવા આવ્યા હતા, જેમાંથી નિલેશ ભરવાડે એસીબીની ટીમને ત્યાં હાજર હોવાનું જાણ થઈ હતી। તે ઘટના સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો, જ્યારે અન્ય એક વચેટિયો પિયુષ રોય 10 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો। એસીબીના આ છટકામાં તે સમયે પોલીસે પીએસઆઈને એક વચેટિયાને ઝડપી પાડ્યો હતો, જ્યારે ઝડપાયેલા પિયુષ રોય પાસેથી પીએસઆઈ દ્વારા લાંચના 10 લાખ રૂપિયા લેવાનું રેકોર્ડિંગ પણ મળી આવ્યું હતું, જેને આધારે એસીબીની ટીમે ઉત્તરાયણ પોલીસ મથકના પીએસઆઈની પણ ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા। 11 મહિને એસીબીએ પીએસઆઈના ચોસલાને ઝડપી પાડ્યો હતો। બ્યુરો રિપોર્ટ, ટીવી ન્યૂઝ, સુરત।